કમરમાંથી શરૂ થઈને છેક પગ સુધી જતો એક તીવ્ર દુખાવો. શું આ જાણીતું લાગે છે? જો હા, તો આ સ્લિપ્ડ ડિસ્ક હોઈ શકે છે, જે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. તો ચાલો આજે આપણે આ સમસ્યાના મૂળમાં જઈએ અને એના કારણો અને સારવારને એકદમ સરળ ભાષામાં સમજીએ. ઘણા લોકો આવો દુખાવો અનુભવે છે, જે પીઠમાંથી શરૂ થાય છે અને ધીમે ધીમે પગ સુધી ફેલાય છે. આ છે ને એ સાયટિકાનું એકદમ ક્લાસિક લક્ષણ છે. જો આવો કોઈ અનુભવ થતો હોય તો આગળની વાત બહુ ધ્યાનથી સાંભળજો. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં, સ્લિપ ડિસ્ક એટલે શું? એ થાય છે કેમ? એના લક્ષણો કેવા હોય છે? એની સારવાર શું છે? કયા જીવનશૈલીના ફેરફાર જરૂરી છે? અને છેલ્લે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ સ્લિપ્ડ ડિસ્ક, જેને હર્નિએટેડ ડિસ્ક પણ કહેવાય છે, તે આખરે છે શું? આપણી કરોડરજ્જુ છે ને, એ ઘણા બધા મણકાઓથી બનેલી છે. આ દરેક બે મણકાની વચ્ચે એક ગાદી જેવો નરમ ભાગ હોય છે, જે કુદરતી શોક એબ્ઝોર્બરની જેમ કામ કરે છે. પણ જ્યારે કોઈ કારણસર આ ગાદી પોતાની જગ્યા પરથી ખસીને બહાર આવી જાય અને ત્યાંથી પસાર થતી નસ પર દબાણ કરે, બસ ત્યારે જ પેલો અસહ્ય દુખાવો શરૂ થાય છે. આ જ સ્થિતિને સ્લિપ્ડ ડિસ્ક કહેવાય છે. પણ સવાલ એ છે કે આવું થાય જ કેમ? ચાલો એ મુખ્ય કારણોને સમજીએ, જેથી ભવિષ્યમાં આપણે સાવચેત રહી શકીએ. જુઓ, એક કારણ તો કુદરતી છે, ઉંમર સાથે થતો ઘસારો. પણ બીજા ઘણા કારણો આપણી રોજિંદી આદતો સાથે જોડાયેલા છે, જેમ કે ખોટી રીતે બેસવું, ખોટી રીતે વજન ઊંચકવું, કસરતનો અભાવ અને હા, શરીરનું વધારે પડતું વજન પણ ડિસ્ક પર દબાણ વધારે છે. અને ક્યારેક કોઈ અચાનક થયેલી ઈજા પણ આનું કારણ બની શકે છે. અને આ બધા કારણોમાં આપણું પોસ્ચર એક શાંત દુશ્મન જેવું છે. આપણે દિવસભર ખોટી રીતે બેસીએ છીએ, ઊભા રહીએ છીએ, અને આપણને ખબર પણ નથી પડતી કે આપણી કરોડરજ્જુ પર ધીમે ધીમે કેટલું દબાણ વધી રહ્યું છે. તો પછી આ સમસ્યાને ઓળખવી કઈ રીતે? ચાલો એના ચેતવણીના સંકેતો અને લક્ષણો પર એક નજર કરીએ. સૌથી સામાન્ય અને સ્પષ્ટ લક્ષણ છે કમરનો દુખાવો, જે ધીમે ધીમે પગ સુધી ફેલાય છે. આને જ સાયટિકા કહેવાય છે. આ સિવાય પગમાં ખાલી ચડવી, ઝણઝણાટી થવી, ચાલવામાં તકલીફ પડવી કે પછી કમરનું જકડાઈ જવું, આ બધા તેના મુખ્ય લક્ષણો છે. તો હવે સમસ્યા વિશે તો જાણ્યું, પણ સારા સમાચાર એ છે કે તેની અસરકારક સારવાર પણ ઉપલબ્ધ છે. ચાલો તે પદ્ધતિઓ પર એક નજર કરીએ. અને અહીં સૌથી મહત્વની અને રાહત આપનારી વાત આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં સ્લિપ્ડ ડિસ્કની સારવાર માટે ઓપરેશનની જરૂર પડતી જ નથી. હા, યોગ્ય દવાઓ, કસરત અને જીવનશૈલીમાં થોડા ફેરફારથી જ આરામ મળી શકે છે. સારવાર સામાન્ય રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. પહેલું પગલું છે આરામ અને શેક. જો તેનાથી રાહત ન મળે તો બીજું પગલું છે દવા અને ફિઝિયોથેરાપી. અને ફક્ત બહુ જ ગંભીર કેસોમાં જ ઇન્જેક્શન અથવા સર્જરી જેવા અંતિમ વિકલ્પ વિશે વિચારવામાં આવે છે. અને એક વાત બરાબર સમજી લેવી જરૂરી છે. ફિઝિયોથેરાપી એ માત્ર દુખાવો મટાડવાની કસરત નથી. એ કમર અને પેટના સ્નાયુઓને મજબૂત કરવાનો લાંબા ગાળાનો શ્રેષ્ઠ ઉપાય છે. જેમ મજબૂત થાંભલા બિલ્ડિંગને ટેકો આપે, બસ એ જ રીતે મજબૂત સ્નાયુઓ કરોડરજ્જુને ટેકો આપીને ભવિષ્યની સમસ્યાઓથી બચાવે છે. સારવારની સાથે સાથે આપણી રોજિંદી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા પણ અત્યંત જરૂરી છે. ચાલો જોઈએ કે આ ફેરફારો શું છે. પહેલું, હંમેશા ટટ્ટાર બેસવાની અને ઊભા રહેવાની આદત પાડો. બીજું, વજનને કાબૂમાં રાખો જેથી કમર પરનો બોજ ઘટે. ત્રીજું, સૂવા માટે સપાટ અને મજબૂત ગાદલાનો ઉપયોગ કરો. અને સૌથી અગત્યનું, ભારે વજન ઊંચકવાની સાચી રીત શીખવી ખૂબ જ જરૂરી છે. જુઓ, આ એક ભૂલ આપણે બધા કરીએ છીએ. ક્યારેય કમરથી ઝૂકીને વજન ન ઉપાડવું જોઈએ, કારણ કે એનાથી સીધો ભાર ડિસ્ક પર આવે છે. સાચી રીત છે ઘૂંટણને વાળવાની, કમર સીધી રાખવાની અને વજન ઉપાડવા માટે પગના મજબૂત સ્નાયુઓનો ઉપયોગ કરવાની. અને છેલ્લે, સૌથી અગત્યની વાત, ક્યારે સમજવું કે ઘરેલું ઉપચાર પૂરતા નથી અને હવે ડૉક્ટરની સલાહ લેવી જ પડશે. એક વાત ખાસ યાદ રાખજો, આ બધી માહિતી ફક્ત જાણકારી માટે છે, આ કોઈ તબીબી સલાહ નથી. જો કમરનો દુખાવો ગંભીર હોય અથવા લાંબા સમયથી પરેશાન કરતો હોય તો જાતે કોઈ નિર્ણય લેવાને બદલે તરત જ કોઈ નિષ્ણાત ડૉક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે.
તો હવે સવાલ એ છે કે આજથી જ કરોડરજ્જુના સ્વાસ્થ્ય માટે કયો એક નાનો ફેરફાર કરવા તૈયાર છો? ભલે તે ફક્ત સીધા બેસવાની આદત હોય કે 5 મિનિટની નાની કસરત. યાદ રાખજો, શરૂઆત ભલે નાની હોય પણ લાંબા ગાળે તેની અસર ખૂબ મોટી હશે.